ઉપડી મારું માર્ગ કાંઠે ગામ. આવી કોઈ ઘરની સ્ત્રી એ આખો દિવસ કામ કરતી હોય અને મોડી રાત્રે પછી વધુ ઘટું ખાઈ સૂઈ જતી હોય અને પછી એના ઓશિકે ઈંઢોણી હોય, પાંગટે એનું ખીચણિયું હોય અને પછી એ સૂઈ જાય, ઘસઘસાટ ઊંઘમાં હોય અને નાની નણદીને મશ્કરી કરવાનું મન થાય અને એ વખતે અડધી રાતે ઉઠી એના પગ નીચે જે પાંગટે જે સિંચણિયું છે ને એમાંથી એકાદ હાથ જેટલો કટકો કાપી લે. હું જે કહું છું એ માત્ર કહેવા ખાતર નથી કહેતો, આ હકીકતો પણ હોય છે, સમાજમાં બનેલા છે. સવારમાં વહેલી સવારે પ્રાગળવાસનું વાસ થાય ને, સૂરજ મહારાજને હજી આવવાનો વાર હોય, વહેલા જાગીને આમીની ઓસરીએથી પોતાનું ગાગર પેડું લઈ ઈંઢોણી માથે લઈ અને પછી એ જ્યારે પાણી ભરવા જાય અને પછી જ્યારે સિંચણિયું ગાગર સાથે બાંધીને કૂવામાં ઉડાડવા જાય ત્યારે થોડુંક છેટું રહી જાય, પાણી ઊંડા હોય કૂવાના. ઘણો બધો પ્રયત્ન કરે, સવારથી કદાચ એક રાશમાં દિવસ ચડી જાય, સૂરજ મહારાજ આગળ વધી જાય પણ એનો ઘડો ન ભરાય. ઘડો ન ડૂબે મારું, બોલો. ઘડો ન ડૂબે સિંચણિયો ના પોગે રે સઈ, આવજો ને આથમિયો કુવા કાંઠડે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડવાનો દેજો રે સઈ, વાગડની રે વડિયારી સાસુ દોયલી રે. હવે આગળ વધો. ચંદારાણી લાખ લાખ તારલી